So seriously, if you are a nature lover, this is a therapy for you. Welcome to Gir, the home of Asiatic lions. So let's see, આજે આપણા નસીબમાં સિંહ જોવાના છે કે નહીં. આજે આપણે પીવાની છે પંડિતજીની ચા. સ્પોઇલર. સિંહ માટે હું કંઈ બી કરી શકું. યસ ગાઈઝ, ફાઇનલી અમે નીકળી ગયા છે અમારી સફારી માટે. નાઉ વી આર એન્ટરિંગ ઇનટુ રિયલ જંગલ. સનરાઈઝ અત્યારે થઈ રહ્યો છે સાસણના જંગલમાં. સચ અ બ્યુટીફુલ સનરાઈઝ. ઠંડી લાગે છે. સામે રહી લાઈન ગુડ મોર્નિંગ ગાઈઝ, ડીએસ વર્લ્ડમાં તમારું સ્વાગત છે. આજનું જે ગુડ મોર્નિંગ છે એ બી છે ગીરથી જ, સાસણથી. અને અત્યારે વાગ્યા છે સવારના 5:30 જેવું. ઓકે, અમે જઈ રહ્યા છે અત્યારે અહીંયાના સિંહ જોવા માટે. અમે અત્યારે સવારની પહેલી સફારી બુક કરી છે બિકોઝ મે બી એવું કહે છે કે સવારની પહેલી સફારીમાં અને છેલ્લી સફારીમાં દેર આર સો મેની લોટ મોર ચાન્સીસ ટુ સી લાયન્સ. તો અમે અત્યારની સફારી બુક કરી છે. સો અમે 3 જણ જઈ રહ્યા છે, 4 જણ જઈ રહ્યા છે સફારીમાં. ચલો તમને સિંહ બતાવીએ. તમે જોઈ શકો છો અત્યારે પાછળ લાગે છે તમને અંધારું, બટ ઇટ્સ અર્લી મોર્નિંગ અને અમે જઈ રહ્યા છે સ્પેશિયલી ગીરના સિંહ જોવા માટે. ઓલ આર રેડી. ચલો હા ચલો, હું ટર્ન લઈ લઉં તો. ભાઈ સિંહ તો સિંહ છે, એનો મૂડ હોય તો દેખાય, એનો મૂડ ના હોય તો ના દેખાય. અને મૂડ કરતાં એવું કે છે કે સિંહ દેખાવા એ તમારા નસીબની વાત છે. સો લેટ્સ સી, આજે આપણા નસીબમાં સિંહ જોવાના છે કે નહીં. ગાઈઝ, અમે પહોંચી ગયા છે સિંહ સદન. અમારે અહીંયાથી અમારી જીપ હશે એમાં જવાનું છે. વી આર વેઇટિંગ ફોર પ્રકાશભાઈ. અને એમને કીધું છે કે વાઇલ યુ આર વેઇટિંગ, તમે સરસ મજાની એક અહીંયા પંડિતની ચા છે ત્યાં જ જઈને ચા પીજો. એટલે અમે ત્યાં પંડિતની ચા પીવા જઈએ છીએ પહેલાં, અને ચા પીને પછી આપણે નીકળીશું આપણી સફારી માટે. જો 3 ઇડિયટ્સ આગળ જઈ રહ્યા છે આપણા. નથી, આપણા બધા મોંઘા છે આર્ટિસ્ટ બધા. વેલકમ ટુ ગીર, ધ હોમ ઓફ એશિયાટિક લાયન્સ. શું કયો, કઈ દેખાય છે ચા? હા, એમ જ એ ચા નું નામ દેખાય છે, એમ પંડિત લખેલું છે. આઈ ગેસ એવું જ લખ્યું હશે ને. સવારમાં કોણ યાદ કરે છે ભાઈ? મને લાગે છે ચા વાળા ભાઈનું નામ પંડિત હશે. આ બોલાવે સામ છે. શું એટલે ના, એમનું નામ પંડિત છે. પૂજારી પંડિત છે નહીં, પૂજારી આ બનાવે ને. મેં કીધું મારી આપણે પીવે છે કેરીનો રસ. એનીવન કોઈને ઓર્ડર કરવાનો હોય તો દેશી ઘી, દેશીની શું ગીર ગાયનું શુદ્ધ ઘી, દેશી ગોળ. ચલિए તો ફિર આવી ગઈ છે આપણી દુકાન ચાની. ઠીક, આ છે પંડિતજી. આજે આપણે પીવાની છે પંડિતજીની ચા. ઓય અંદર રમકડા છે. જાઓ ને, રમો જાઓ અંદર. જાઓ ને.
ઓય બહુ મસ્ત છે. હાવીઝ કેવી છે? સરસ. ગીરની ગાયના દૂધની ચા કેવી છે? આટલી બધી એ મૂકો ને. એમ હા. હે સ્પોઇલર. બોઈલર આવી જ જાય બચવા ચલો ગાઈસ, સવારની સૌથી પહેલી ચા છે સત્સંગમાં વહેલા તમે ઓલી ચા પીવો છો? તમે ચા પીવો છો? બોલો છે. મેં તો કીધું તું ચા પીવો તો કે નહીં. જ્યારે અવોઇડ કરી શકાતી અત્યારે કેવું થાય થોડી ગરમી જરૂર બહુ ઠંડી લાગે છે. થોડી ગળાને બહુ ધૂળ જવાની કોઈ બી વિડીયો લેતા હોય ત્યારે કોપીરાઇટ આવે ને તો બહુ દુઃખ થાય, પણ જ્યારે કોપીરાઇટ તમારા જ ગીતનું હોય ને તો આનંદ થાય. બોલો, તમારા જ વિડીયોનો કોપીરાઇટ હોય તો કેવી મજા આવે. જોઈ લો, ગીરમાં વાગી રહી છે આપણી આરતી. ચાલે કે નહીં? ચાલે કે નહીં? ચલો બધા સરખું લેવાનું. મયુરભાઈ તમારે લેવાનું. ડન. હા તો ત્યાં ગાડીમાં બેઠું બધા. પણ થોડીક વાર ઠંડી ઓછી થાય પછી કરશું. પણ લઈ તો લેવો ને, ફોટો લેવો જ ગાડીમાં. ઓ નાઈસ, મસ્ત છે હે ને? યસ ગાઈસ, તો અમારી અત્યારે પરમિશન લેવાઈ રહી છે. અમે ઓનલાઈન બુકિંગ તો ઓલરેડી કરી લીધું છે. આશીષભાઈ લેવા ગયા છે અમારી રિસીટ, અને જેવી એ આવી જાય એટલે અમે જઈશું અમારી સફારી માટે. આ બધા જ જોવા જઈ રહ્યા છે સફારી. અમે બી હમણાં થોડી વારમાં સફારી જોવા જઈશું. યસ ગાઈસ, ફાઇનલી અમે નીકળી ગયા છે અમારી સફારી માટે. હેલો ગાઈસ, and we are going to see lions. Yay! તમે ટોપી નથી લીધી છે? પેલો મેં તમને નતો કીધો રસ્તો ત્યાંથી જાય. રિયલી એવી જંગલની ફિલિંગ અત્યારે આવી રહી છે, બિકોઝ સાચેમાં એકચ્યુઅલી જંગલમાં છે, બટ આ ફિલિંગ ઇટ્સ બ્યુટીફુલ, અમેઝિંગ. જે ઠંડી છે, ચકડાઈ ગયા છે હાથ, એટલી શાંતિ છે, બહુ મજા આવી રહી છે ગાઈઝ જોવાની. હવે ખાલી રાહ છે આપણા રાજા મળી જાય તો મજા આવે છે. અત્યારે ચાન્સીસ ખરા નહીં? ચાન્સીસ છે. બોલેરો હા હા, એને કાપીને મોડિફાઈ કરેલું છે જીપ્સીની જેમ. અચ્છા. અને આ બહુ કમ્ફર્ટેબલ ગાડી છે. હા, કારણ કે અવાજ જ નથી આખી આવતો. સફારી તમે કવર કરશો ને તો તમારા બોડીને પણ ખ્યાલ નહીં આવે કે તમે જંગલમાં જઈને આવ્યા. હા હા. Yes guys, welcome to safari. Now we are entering into real jungle. પાઇન, પેંગોલિયન, રેટલ, જેકલ, આ બધા નોક્ટર્નલ પીસીસ છે. આપણે બી અહીંયા દિવસ દરમિયાન જ જંગલ સફારી કરી શકીએ. આને તમે જુઓ ને ગાઈસ, એવું કહેવાય શાસ્ત્ર પ્રમાણે કે આને જોયા પછી શુકન કહેવાય. આને જો તમને આ દેખાય તો ચલીએ શુકન થઈ ગયા છે આપણા.
થેન્ક યુ. કેમ યુ આર યુ? થેન્ક યુ બાપુ. કેટલું ક્યુટ. અરે યાર. યસ. ચલીએ. ગાઈસ સિરિયસલી અમે હવે જંગલની વચ્ચોવચ છે અને જે અનએક્સપેક્ટેડ ટર્ન્સ આવે છે, ઓ માય ગોડ, ધીસ ઇઝ સમથિંગ થ્રિલિંગ. સો ગાઈઝ આજનો સનરાઈઝ તમે જોઈ રહ્યા છો ગીરના જંગલમાંથી. ફાઇનલી સૂરજ દાદા આવ્યા છે જંગલમાં. ગાઈઝ જસ્ટ હેવ અ લુક. આ જુઓ, જસ્ટ સનરાઈઝ અત્યારે થઈ રહ્યો છે સાસણના જંગલમાં. ઓ માય ગોડ, અનબિલીવેબલ લુક છે. માય ગોડ guys, you can see the sunrise behind me. Such a beautiful sunrise. આ બોહડો બોલે જે છે I must say, મેં આવી સવાર ક્યારેય નથી જોઈ. અનબિલીવેબલ. એન્ડ યુ કેન સી ગાઈઝ, આમ તમે એક બાજુથી જો ને તો એવું કહે છે કે ધીસ ઇઝ ઇન્ડિયાઝ શેપ. આ ઇન્ડિયા મેપ છે. સી, ધીસ ઇઝ સાઉથ. સી, આ આખી લાઈન. કદાચ 15 ડિગ્રી બટ ઇટ ફીલ્સ લાઈક 12. બહુ ઠંડી લાગી રહી છે. તડકો નીકળી ગયો છે તો સખત ઠંડી લાગે છે. And we are waiting for that magical moment. માતાજી કૃપા કરો, તમારા સિંહને થોડી વાર મોકલો નાસ્તો વાસ્તો કરવા. હે અંબામાં મોકલો સિંહને. મળશે. જંગલી સુવર છે. જંગલી સુવર. વાઇલ્ડ બોર. જંગલી સુવર છે. આ વસ્તુને ક્યારે માફ કરી તો શું જંગલી પુંડા મને દૂરથી એનું ઇન્સલ્ટ થઈ ગયું બિચારાને. હવે તો એમ જ કહેશે કે હવે નહીં આવું. એ તો નહોતું જ. એમાં બી ઈ હરણ જો હાર્યું. હરણ ઈ ઊભી રાખજો પ્લીઝ. અરે ક્યાં ગયું? એટલું પૂછો અંદર પાણી યસ. હમણાં રહેવા દો. અચ્છા, સીઓ એનો ટાઈમ છે. જતો રહેશે. ચાલુ છે. અરે હું નહીં મ્યુઝિક બોલી એમાં દઈશ. સો ગાઈઝ, મને એવું લાગે કે તમે જંગલમાં જ્યારે હો, ઇટ્સ રિયલી લાઈક તમે મેડિટેશન કરતા હો. બિકોઝ એટલું બધું તમારું આમ ધ્યાન બીજે કંઈ ભટકી જ ના શકે. એટલું બધું તમે ફોકસ હો. ઇફ યુ આર અ ટ્રુ નેચર લવર, આમ તમે બીજું કંઈ ધ્યાન જ ના હોય. એક જગ્યાએ ખાલી તમે જોતા જ હો. તમને બીજું કાંઈ ના દિમાગમાં હોય, કંઈ યાદ ના આવતું હોય. યુ આર 100% હિયર. સો સિરિયસલી, ઇફ યુ આર અ નેચર લવર, ધીસ ઇઝ અ થેરેપી ફોર યુ. આઈ મસ્ટ સે, ધીસ ઇઝ અ થેરેપી. મોર આવી ગયા તમારા. સો ગાઈઝ, અમે એક સ્પોટ પર ઊભા છે. પોસિબિલિટી છે કે કદાચ અહીંયા જોવા મળે. લેટ્સ વેઇટ. આપણા નસીબમાં હશે તો જોવા મળશે. જસ્ટ સ્ટે વિથ મી. We are waiting for them. આશીષભાઈ રેડી છે કેમેરા સાથે.
સામે રહેલા ક્યાં જેવો છે?